હું તને અહીં ઊભા રહેવા માટે નથી લાવી. પહેલો વરસાદ એટલે લાગણીઓની બૂંદ, જે દિલમાં કાયમ વરસાદની થોડી બૂંદોથી ભીંજાઈને તળી આવે છે. ઓ મિસ્ટર ગુમસુદા, ક્યાં ખોવાઈ ગયા? તમે કોઈ અજનબી વ્યક્તિ સાથે આ રીતે વર્તન કરો છો? ના, હું કોઈ પણ અજાણ્યા વ્યક્તિ જોડે વાત નથી કરતી. તો મારી સાથે કેમ? હું છેલ્લા 6 મહિનાથી કોફી બારમાં જોઉં છું. તો તમે અજાણ્યા કઈ રીતે થયા? રોજ તમે કોફી બારમાં આવી છેલ્લા ટેબલ પર 2 કલાક બેસો અને વિચારતા રહો છો, પછી ચાલ્યા જાઓ છો. કે તમને કઈ રીતે ખબર પડી કે હું રોજ અહીં આવી વિચારું છું? મારા સ્મિતમાં તમે જીવો છો અને મને જ સવાલ કરો છો. જે છોકરી મારા સપનામાં હતી તે બેસ્ટ મિત્રનું મેન પાત્ર હતું, જેને લખવા માટે સહજ રાત દિવસ વર્ષાના પાત્ર વિશે વિચાર્યા કરતો હતો અને તે કલ્પના જ એના સપનામાં સર્જન થઈ ગયું. ત્યાં જ અચાનક મારી બેસ્ટ મિત્ર વર્ષાનો કોલ આવ્યો અને મને મળવા બોલાવ્યો. હાલો જયદેવ, ગુડ મોર્નિંગ. હેલો વર્ષા, ગુડ મોર્નિંગ. જયદેવ, તું મજામાં છે ને? અને હા, તું કેમ છે વર્ષા? હા, હું પણ મજામાં જ છું. હા, બહુ દિવસ પછી તારો કોલ આવ્યો વર્ષા. અરે યાર, આજકાલ ટાઈમ જ નથી મળતો, એટલા માટે કોલ નથી કરતી. અમારે કામ ના હોય? તને એકલીને જ કામ હોય? પણ તું પણ મને કોલ નથી કરતો આજકાલ, એનું શું? બસ હો જયદેવ, એમાં શું હસવાનું? કઈ નહીં, આ તો એમ જ હસ્યો. મેં કોઈ જોક નથી કીધો તને તો આટલું બધું હસે? અરે કઈ નહીં, આ તો બસ એમ જ હસ્યો. હા હા હા. જો હવે હસ્યો ને તો તને જોઈ લઈશ. હા, જો હવે તું હસી ને વર્ષા તો હું તને જોઈ લઈશ. જયદેવ, બસ બસ, હવે બહુ હસી લીધું. હવે હસવાનું બંધ નહીં કર તો તને જોઈ લઈશ. હા, હા તો જોઈ લેને મારા ઘરે આવીને, મને કોઈ વાંધો નથી. જેમ પણ આપણે કોલેજમાં હારે ભણતા હતા અને તારું ધ્યાન ભણવામાં ઓછું અને મારા પણ વધારે હતું. હા ખબર છે મને કોણ કોને જોતું હતું. હું તો બસ એમ જ જોતો હતો, તને કઈ ધારી ધારીને નહોતો જોતો. મને એવું લાગે છે કે તું મને ધારી ધારીને બહુ જોતી હતી અને ચાલુ લેક્ચરમાં તને ચોક માર્યો હતો, કેમ કે તારું ધ્યાન મારા પર હતું, લેક્ચરમાં નહીં. આપણા પ્રોફેસર આકાશ સર પણ બોલ્યા હતા. અરે યાર, મેં જેના માટે મળવા બોલાવ્યો એ વાત તો રહી જ ગઈ. કોલેજની વાત તો આપણે પછી કરીશું. હા બોલને, શું વાત કરવી હતી? જયદેવ, તને ખબર જ છે ને કે મારો બર્થડે આ મહિનાની 6 તારીખે આવવાનો છે. હા, મને ખબર છે કે આ મહિનાની 6 તારીખે તારો બર્થડે આવવાનો છે. એનું શું? હા, તો હું એમ કહેતી હતી કે મારા બર્થડે ની પાર્ટી રાખેલી છે હોટલમાં, તો તારે પણ આવવાનું જ છે. હા, પણ મુશ્કેલી છે. હા જરૂર આવીશ, પણ શું મુશ્કેલી છે? એકચ્યુઅલી વાત એવી છે ને કે મારા બર્થડે માં હું ફોટોગ્રાફી કરવા માંગુ છું. મતલબ કે વિડિયો અને ફોટોગ્રાફી માટે કોઈ સારો વિડિયોગ્રાફર ના કોન્ટેક્ટ નંબર જોતા હતા યાર.
અને હું જ કરીશ ફોટોગ્રાફી, એ પણ 1 નંબર, જોરદાર રીતે. શું વાત કરે છે જયદેવ, તું ફોટોગ્રાફી પણ કરે છે? હા વર્ષા, હું ફોટોગ્રાફર છું. ઓહો ગ્રેટ જયદેવ, આપણે કોલેજમાં હતા ત્યારે આવું તો કશું કીધું જ નહોતું. એ વર્ષે શરૂ નહોતું કર્યું, આ છેલ્લા હું 4 વર્ષથી ફોટોગ્રાફી કરું છું. વાહ જયદેવ, ખૂબ સારી વાત છે આ તો. જયદેવ, મારે તને મળવું છે, મારે તારા વિડીયો અને ફોટોગ્રાફી જોવા છે, મારે તને મળવું છે યાર. ઓકે સારું, ચાલ મારા ઘરે આવી જા. ના જયદેવ, આપણે બહાર ક્યાંક મળીએ. આમ પણ યાર આપણે કોલેજ પછી મળ્યા જ નથી. ઓકે સારું વર્ષા, તું કહે ને એમ રાખીએ. પણ ક્યાં મળવું છે આપણે? થોડુંક વિચારવા દે મને. બસ હવે જયદેવ, તું ના વિચાર, મેં વિચારી લીધું છે કે આપણે ક્યાં મળીએ. ક્યાં મળવાનું છે? તને યાદ છે આપણા કોલેજ પાસે એક ગાર્ડન આવેલું છે, આપણે ત્યાં જ મળીએ. સારું વર્ષા. શું જયદેવ, તે બહુ લેટ કરી દીધું, સાવ આમ હોય. અરે વર્ષા, રસ્તામાં થોડોક ટ્રાફિક હતો એટલે વાર લાગી. તું હજી પણ નથી સુધર્યો, કોલેજમાં પણ લેટ જ આવતો હતો, તને યાદ છે? હા વર્ષા. તું મને તારી ફોટો અને વિડીયોઝ દેખાડ. કેવી છે મારી ફોટોગ્રાફી? મસ્ત છે, ચાલ મને પણ આવા ફોટો પાડી દે. હાલો ફોટા પાડો. વર્ષા, એક વાત કહું? હા બોલ ને. કઈ નહીં, રહેવા દે. બોલ ને, નહીતર માર ખાઈશ હવે. વર્ષા, એક વાત કેવી છે, પણ વાત બહુ જૂની છે. કહેતા બહુ ડર લાગે છે, અને જો કહી દઉં તો આપણી જૂની મિત્રતા પણ પૂરી થઈ જશે. ને તને મારા ઉપરથી વિશ્વાસ ઉડી જશે, પણ શું કરું, કહું કે ના કહું? જો જયદેવ, કેવું હોય તો કે, નહીતર મારે તને એક વાત કહેવી છે. તું કહી દે હાલ પેલા. તને
તને ખોટું તો નહીં લાગે ને? ના, બોલ. જયદેવ, મને એક છોકરો ગમે છે અને મારા મેરેજ નક્કી થવાના છે. આમાં તું કેમ ઉદાસ થા? કઈ નહીં, એમ જ. કયા છોકરા સાથે થશે એ પૂછીશ નહીં. શું પૂછું વર્ષા? તને જે ગમે એ સારો જ હશે. જયદેવ, તારું મૂડ નહીં યાર વાત કરવામાં. કેમ એવું લાગે છે? સારું, ચાલ હું જાઉં. મને એટલો લવ કરે છો તો મારી સાથે મેરેજ કરીશ? હા વર્ષા, પણ તારા તો મેરેજ નક્કી થવાના છે ને? હા, થવાના છે, પણ બધું તારી જોડે. હે? શું વાત કરે છે?